હેલો મિત્રો, પાછો આપની સમક્ષ એક સરસ મજાના જોક્સના વિડીયો લઈને આવી ગયો છું. તો મારો જોક્સનો વિડીયો તમને ગમે તો મારી ચેનલ ગુજ્જુ ફની કોમેડી 9 ને સપોર્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. એક ઓફિસમાં જે ઓફિસના બોસ હતા ને એમણે એક નાના કર્મચારીને બોલાવ્યો એમ કે અહીંયા આવજો કે મેં તને કાલે ફોન કર્યો તો કેમ તે ઉઠાવ્યો નહીં કે તારી પત્નીએ ઉઠાવ્યો કે. તો પેલો નાનો કર્મચારી કે સાહેબ એમાં એવું છે ને કે તમારો ફોન આવ્યો ને ત્યારે હું રસોઈ કરતો હતો કેમ. તો બોસ કે પણ ભલે તું રસોઈ કરતો પણ તારે પછી તો મને ફોન કરાય કે નહીં કે. તો પેલો નાનો કર્મચારી કે સાહેબ મેં ફોન કર્યો તો કે તમને પણ તમારા પત્નીએ ઉઠાવ્યો હતો એમ. તો મેં કહ્યું કે સાહેબને આપો, મારે એમની સાથે વાત કરવી છે એમ. તો તમારા પત્નીએ એવું કીધું એમ કે તારા સાહેબ છે ને વાસણ ઘસે છે એમ, વાસણ ધોઈ લે ને પછી ફોન કરજે કે. નહીતર કે સાહેબ મેં ફોન તમને કર્યો તો કે રિપ્લાય આપ્યો તો કે નહીં. મિત્રો, એક શિક્ષક સાહેબ છોકરા ભણાવતા હતા એમ, અને ભણાવતા એમણે એક છોકરાને માર્યો એમ. તો છોકરો તો રિસાઈને ઘેર જતો રહ્યો એમ. પણ છોકરો ક્યાં ગયો ખબર છે? પોતાના ઘેર નહીં, સાહેબના ઘેર એમ. સાહેબના ઘેર જઈને કે આ મગનલાલ સાહેબ ક્યાં ગયા? તો એમના પત્ની કે હા બોલો કે શું હતું કે તમે કોણ? તો કે હું મગનલાલની પત્ની બોલું છું. તો કે રોજ સાહેબની ગાડી પર પાછળ બેસી જાય છે, ચોટીને જાય છે, એ કોણ છે ત્યારે કે. એટલું કહીને છોકરો તો પાછો આવી ગયો. અને હવે સાહેબનો વારો હાંજે પડે, સાહેબ નિશાળેથી છૂટીને ઘેર જાય ત્યારે હવે મેથી પાક મળે છે કે ગુંદર પાક મળે છે. મિત્રો, આપણે શાકભાજી માર્કેટમાં શાકભાજી લેવા તો જતા હોઈએ છીએ, બરાબર છે. પણ શાકભાજી વેચવાવાળા બહુ હોશિયાર હોય એમ. મેં કહ્યું કે ભાઈ આ દૂધીનો શું ભાવ છે? તો કે સાહેબ 30ની 500. અને કેલી તમારે કેટલી લેવી છે? હું કિલો. તો કે કિલોના 50 આપો એમ. મેં કહ્યું આમ કેમ 30ની 500 ને 50ની કિલો? એટલે કે સાહેબ અમે છે ને હવે શીખી ગયા છીએ એમ. તમારે 10નો ફાયદો થાય અને જરૂર હોય 500ની. તમે ઘેર લઈ જાઓ એટલે બે દી તમને દૂધીનું શાક ખવડાવે, થેપલા બનાવડાવે ને દૂધીનો પાક બનાવડાવે. 10ની બચતમાં તમારું 2-3 દિવસ લગી દૂધીનું આયોજન કરી નાખે. મિત્રો, એક પતિ પત્ની સરસ મજાનું દાંપત્ય જીવન પસાર કરે અને એમણે બંને જણાએ નક્કી કરેલું એમ કે આપણે એકબીજાને છેતરવા નહીં, અને છેતરીએ તો એક ચોખાનો દાણો નાખી દેવાનો, ભેગા કરવાના ચોખા એમ. એમ કરતાં આખું વરસ થઈ ગયું એમ. અને પત્ની કે હાલો ને આપણે પેલા ચોખા જોઈ લઈએ કેટલા છે એમ. તો પતિએ તો એક નાની તપેલીમાં જોયું એમ. તો પતિના છે ને 10 જ ચોખા નીકળે એમ. એટલે કે આખું વર્ષમાં પતિએ પત્નીને 10 વખત છેતરી એમ કે વાતમાં એમ. પછી પતિ કે ભાઈ હવે તારા ચોખા તો બતાય કેટલા છે એમ. પત્ની કે લે આજ હાજે તમે શું જમ્યા કે? દૂધ પાક એનો જ બનાવ્યો હતો ને કે. કેમ ભૂલી ગયા કે તમે? દૂધ પાક બનાવી નાખ્યો. પછી કે કેટલા હંગરું કે પછી કે હું. એક છોકરો અને છોકરી બગીચામાં બેઠા હતા એમ, અને બંને બહુ સરસ મજાની પ્રેમભરી વાતો કરતા હતા એમ. અને છોકરો એકદમ કે બોલ તું મારી સાથે લગ્ન કરીશ? તો કે હું તારા માટે અમારો જાન પણ હાજર છે. કે બોલ મારો જાન તારા માટે આપી દઉં કે.
તો પેલી છોકરી બસ કે જાન તો અત્યારે ઘણા આપવા વાળા પડ્યા છે કે બસ કે તું ખાલી મારી સાથે જીવીને બતાય કે જાન તો બધા આપે છે અત્યારે, આ તું મારી સાથે જીવીને બતાય કે. મિત્રો, હમણાં તમે છાપામાં વાંચ્યું હશે એમ કે એક શિક્ષકને કોર્ટે દંડ કર્યો એમ. શિક્ષકે એક છોકરાને માર્યું એમ, તો એના વાલીએ કેસ કર્યો અને કોર્ટમાં કેસ ચાલતા શિક્ષકનો 50,000 રૂપિયા દંડ કરવામાં આવ્યો એમ કે તમે બાળકને સજા કરી છે. મિત્રો, આ સમાચાર વાંચી મને એટલું બધું દુઃખ થયું, એટલું બધું દુઃખ થયું કે સાલું અમારો જમાનો કેવો હતો એમ. સાહેબ એટલું બધું મારતા કે ઢોર માર મારતા, છતાં ચબહ ના થાય, કંઈ કહેવાય નહીં. અને આપણા વાલી ઉપરથી સાહેબને કે માસ્તર તમ તાર મારજો કે બરાબર કે. ચાલો આપણા જમાનામાં જો આવી કોર્ટોનો આવા કાયદા હોત તો અત્યારે તો આપણે કરોડપતિ થઈ ગયા હોત ને કે. બહુ સાહેબો ચીક્યા છે કે, બહુ માર્યા છે અને મારે પણ ખાધી છે કે. સાલું પતિ પત્ની જમીને ઉઠ્યા, પણ પત્નીએ બહુ સરસ મજાની એક ડીશ બનાવી હતી, વાનગી બનાવી હતી, અને એટલી બધી સરસ બનાવીને અને પતિને ખૂબ ભાવી એમ. તો પતિ તો ભાઈ ખુશ થઈ ગયા અને કે બોલ બોલ, અરે વાહ, આજે શું વાત છે કે બહુ સરસ મજાની તે વાનગી બનાવી છે કે, બોલ માગે આપું કે, બોલ આજ હું તારી પર બહુ ખુશ થઈ ગયો છું એમ કે. તો પેલી પત્ની કે એમ સાચે ને આપશો કે હા, કે વચન? તો પતિ કે હા મારું વચન છે કે પ્રાણ જાય પણ વચન ના જાય કે, બોલ માગ. તો પેલી પત્ની હળવે કરીને કે કાલે રક્ષાબંધન છે ને કે, તો આપણા પાડોશી છે એ બેનની જોડે રાખડી બંધાઈ લેજો કે, બસ એટલું જ માગું છું કે વધારે નથી માગતી કે. અને પતિને તો વાઢો તો લોહી ના નીકળે એવી પરિસ્થિતિ થઈ ગઈ. બોલો કે હવે કેવું શું. અત્યારે મિત્રો આ છોકરીઓ કેવું કરે એમ, લગ્ન માટે નખરા કરે એમ કે મારે તો આવો છોકરો જોઈએ, મારે તો આવું હોવું જોઈએ, ફલાણું એની જોડે હોવું જોઈએ ને. અને એક છોકરીએ છાપામાં જાહેરાત પોતાનો બાયોડેટા આપ્યો એમ અને લખ્યું એમ કે જેનો સૌથી ઊંચો બિઝનેસ હશે ને એની સાથે હું લગ્ન કરીશ એમ. તો અમારે મગને તો એ સરનામે પહોંચી ગયો અને છોકરીને કીધું કે તમારી પેલી જે માગણી છે ને કે સૌથી ઊંચો બિઝનેસ હોય એમ, એની જોડે હું લગ્ન કરીશ તો એના માટે કે હું લાયક છું એમ કે. તો છોકરી કે કેવી રીતે એમ, તમારે કેટલો ઊંચો બિઝનેસ છે એમ કે. તો મારે મગન કે જો ભાઈ, હું છું ને જુનાગઢમાં ગિરનાર પર્વત છે ને એની ઉપર મારો પાનનો ગલ્લો છે, બોલો લગ્ન કરશો ને મારી સાથે કે. છોકરીને તો ચક્કર આવી ગયા. બોલો શહેરમાં બહુ જોરદાર વરસાદ પડ્યો, 2-4 દિવસ વરસાદ પડ્યો ને તે પાણી બધે આખું શહેર પાણી એમ. તો પછી શહેરના સત્તાવાળાઓએ મિટિંગ કરી, પ્રેસ કોન્ફરન્સ રાખી અને પાણી વિશેની ચર્ચા કરી. ત્યાં એક બેને ઊભા થઈને પૂછ્યું એમ કે તમે આ શહેરનો વહીવટ કરો છો એમ, પણ મારે કંઈક તમને પ્રશ્ન છે એમ કે. આ શહેર છે એ વરસાદ ઇંચમાં પડે છે એમ કે, અને રોડ ઉપર પાણી ફૂટમાં કેમ ભરાય છે કે. એકદમ સન્નાટો છવાઈ ગયો અને જે પેલા મોટા મોટા સાહેબો હતા એ બધા પાછલા બારણેથી ઘર ભેગા થઈ ગયા. સવાલ બહુ અગત્યનો હતો એમ કે વરસાદ પડે છે ઇંચમાં
અને રોડ પર પાણી ફૂટમાં કેમ ભરાય છે? એક કોલેજની છોકરી એક છોકરા સાથે એના સગાઈનો પ્રસંગ ધામધૂમથી ઉજવાઈ ગયો અને બીજા દિવસે એ છોકરીએ એનો ફ્રેન્ડ હતો ને એને ફોન કર્યો એમ કે હેલો હેલો જયેશ, કે તું મને હવે ભૂલી જજે, હવે મારે સગાઈ થઈ ગઈ છે એમ. તો પેલો છોકરો કે પણ કે તું જયેશને કેમ કે છે? મારું નામ તો મહેશ છે કે. હા હા મહેશ કે યાદ આવી ગયું, કશો વાંધો નહીં, પણ કે તું મને ભૂલી જજે, હવે મારી સગાઈ થઈ ગઈ છે. અને બીજું કે તું જયેશને પણ કહી દેજે કે હવે મારી સગાઈ થઈ ગઈ છે, મને ભૂલી જાય કે. બરાબર? ઓકે કે. બોલો હવે આવું છે એમ કે. હવે કેટલાને ના પાડવી એમ કે. બોલો. એક નાનકડા એવા ગામમાં બે બહેનો વાતો કરતા હતા એમ. એક બેન કે તને ખબર છે કે આપણા સરપંચ સાહેબ હમણાં છૂટાણા ને, કે એ બીમાર પડી ગયા છે અને કે બીમારીમાં કે કોમામાં જતા રહ્યા, બોલ કે. તો બીજી કે એવું કે સાલું આ પૈસા વાળાનું કઈ નક્કી નહીં હો કે, જોડે રૂપિયા હોય ને એટલે કે ગમે ત્યાં જતા રહે કે. બોલો.